શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણવાના છીએ સોમવતી અમાવસ્યાના મહાત્મય કથા વિશે તથા આજના મુહૂર્ત અને પૂજન વિધિ વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત. બોલો સોમવારના સ્વામી ભગવાન મહાદેવ શક્તિપતિની જય. મિત્રો, શાસ્ત્રમાં વિધાન છે કે સોમવારે જે અમાવસ્યા પડે તેને સોમવતી અમાવસ્યા કહેવાય છે, જે હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. સોમવતી અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાનનું ઘણું મહત્વ છે. આ દિવસે વિવાહિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત પણ રાખે છે. દેવી પાર્વતીજી અને શિવજીનું પૂજન કરે છે. સોમવતી અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષ તથા વડલાના વૃક્ષની પૂજા થાય છે. શાસ્ત્ર અનુસાર આ દિવસે પૂજા પાઠ કરવાથી, સ્નાનદાન કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશહાલી આવે છે. પિતૃ નારાયણ દેવનું સ્મરણ થાય છે. પિતૃ નિમિત્તે કંઈક ને કંઈક દાન પુણ્ય કરાય છે. આખા માસમાં એક જ અમાવસ્યા આવે છે, જે પિતૃને આપણે સ્મરણ કરીને તેમના નિમિત્તે કંઈક ને કંઈક દાન પુણ્ય કરીને પિતૃને મોક્ષ માટે પ્રાર્થના કરીએ છીએ અથવા તો તેમની તૃપ્તિ માટે પ્રાર્થના કરીએ છીએ. અને પિતૃના પણ પિતૃ ભગવાન મહાદેવ છે, ભૂતનાથ છે, માટે મહાદેવની પૂજા ઉપાસના આજના દિવસે કરવી શુભ મનાય છે. આજના દિવસે મહાદેવના શિવલિંગ ઉપર એક બિલ્વપત્ર, ગંગાજલ અથવા તો શુદ્ધ જલનો લોટો તથા વિવિધ અનાજોથી ભગવાન મહાદેવના શિવલિંગની ઉપાસના થાય છે. ભગવાન મહાદેવને રુદ્રાભિષેક કરાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય, ફલ, ફલાદી ભોગ સમર્પિત થાય છે. પિતૃ નિમિત્તે આ અમાવસ્યાની તિથિ ખાસ છે. મહિનામાં એક જ વખત આવે છે. બાકી તો ભાદરવા માસના 16 દિવસ છે, પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધીના. આજે એવું કહેવાય છે કે ગંગાજી, યમુનાજી આદિ પવિત્ર જલમાં સ્નાન કરીને જો પિતૃ તર્પણ કરવામાં આવે, પિતૃને સુખપૂર્વક જે કાંઈ અર્પણ કરવામાં આવે, જેને શ્રદ્ધાથી આપેલું હોય, શ્રાદ્ધ કહેવાય છે, આજે તે ફળદાયી મનાય છે. અને આ મહામાસની અમાવસ્યામાં ખાસ એ પણ છે કે આજે સૂર્યગ્રહણ પડવા જઈ રહ્યું છે આકાશમાં. આજે કરેલું શ્રાદ્ધ, પિંડદાન, દાન પુણ્ય, મંત્રજાપ આદિ 1000 ગણું પુણ્ય પ્રાપ્ત કરાવે છે. આજે પવિત્ર જલ અમૃત સમાન હોય છે. દાન આપવાથી કેટલાય જન્મોના પાપ નષ્ટ થાય છે. જીવનમાં તમામ સુખ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પિતૃના આશીર્વાદની સાથે. આધ્યાત્મિક અને શારીરિક રૂપથી પણ સર્વોત્તમ મનાય છે આ અમાવસ્યાની તિથિ, જ્યારે ગ્રહણ પણ સાથે હોય. માનસિક સ્પષ્ટતા, ઉર્જા અને આરોગ્ય પ્રદાન કરવા તથા નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં સર્વશ્રેષ્ઠ દિવસ અને રાત્રિ મનાય છે. સૌપ્રથમ જાણી લઈએ અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે અને સૂર્યગ્રહણ ક્યારે પડે છે. આ મહામાસની અમાવસ્યા તારીખ 16 ફેબ્રુઆરી 2026 સાંજે લગભગ 5:30 વાગ્યે આરંભ થાય છે, જે અમાવસ્યાની તિથિ 17 ફેબ્રુઆરી 2026 સાંજે 5:30 વાગ્યે પૂર્ણ થાય છે. આમ જોઈએ તો અમાવસ્યા રાત્રિની તિથિ કહેવાય છે, એટલા માટે 16 ફેબ્રુઆરી 2026 રાત્રિની પૂજા પ્રમાણે અમાવસ્યાનું વ્રત પણ થઈ શકે છે અને પૂજન પણ રાત્રિના સમયે. અને સ્નાન, દાન, જપનો મહિમા બતાવતી અમાવસ્યા જે છે તે 17 ફેબ્રુઆરી 2026 મંગળવાર છે, એટલે ભૌમવતી અમાવસ્યા તરીકે ઉજવાશે. સોમવતી અમાવસ્યા અને ભૌમવતી અમાવસ્યા બંનેનું ખાસ મહત્વ છે. એમાંય ખાસ કરીને જ્યારે સૂર્યગ્રહણ હોય. સૂર્યગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે તે વિશે જાણી લઈએ. 17 ફેબ્રુઆરી 2026 સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે સાંજે 5:26 થી લઈને 7:57 દરમિયાન સૂર્યગ્રહણ ચાલશે. જો કે આ 2.5 કલાક દરમિયાન જે સમય બતાવવામાં આવ્યો છે તેમાં સૂર્યગ્રહણ આપણા ભારત દેશમાં દેખાવાનું નથી, એટલે પાડવાનું પણ નથી. ખગોલીય ઘટના પ્રમાણે જોઈએ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વીની સ્થિતિ પ્રમાણે જોઈએ તો અત્યારે સૂર્ય અસ્ત થાય છે, એટલે ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં.
ભલે પ્રત્યક્ષ રૂપમાં સૂર્યગ્રહણ આપણે જોઈ ન શકીએ, પરંતુ આકાશમાં તો થાય છે, અમુક અમુક સ્થાનોમાં તો દેખાશે. આજે એવું કહેવાય છે કે સૂર્યગ્રહણ દરમિયાન આપણા ઈષ્ટદેવના મંત્ર જાપ કરાય અને પિતૃ નિમિત્તે જો સૂર્યગ્રહણ પૂર્ણ થાય પછી દાન પુણ્ય કરવામાં આવે તો પિતરોને મોક્ષ મળે છે અને જે કોઈ આ દાન પુણ્ય મંત્ર જાપ કરે છે તેને 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે, મંત્ર સિદ્ધિ થાય છે, એવો મહિમા છે. આજે સૂર્ય ઉપાસના કરવી જોઈએ. સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ઘરમાં ગંગાજલનો છંટકાવ કરવો અથવા સાદા જલનો છંટકાવ ખાસ કરીને મેઇન દરવાજા પાસે કરવો, સૂર્યનારાયણને અર્ધ્ય આપવું, ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે અથવા તો ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે. પિતરો નિમિત્તે તર્પણ કરવામાં આવે છે દક્ષિણ દિશા તરફ મુખ કરીને. શ્રી હનુમાન ચાલીસાનો પાઠ છે, હનુમાન બાહુક છે, સુંદરકાંડ છે આદિ પાઠ કરી શકાય છે. દીવો પ્રગટાવીને પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે જલ અને અન્ન એવી વસ્તુ છે જેને દાન કરવાથી ચોક્કસ પુણ્યની પ્રાપ્તિ થાય છે. બ્રાહ્મણોને સીધું સામગ્રી દેવાય છે, કાચું સીધું, જેમાં કાચી સામગ્રી ખાદ્ય સામગ્રી હોય છે. કાચા સીધામાં ઘઉંનો લોટ છે, ચોખા, ગોળ, મગદાળ, ચણા દાળ, ઘી, તેલ, મસાલા, લીલા શાકભાજી, નમક આદિનું દાન કરાય છે દક્ષિણા સહિત. આ કાચું સીધું જે આપણે દાન દઈએ છીએ તેમાં પણ નવગ્રહનો સમાવેશ થાય છે. નવગ્રહની શાંતિ આપોઆપ થઈ જાય છે. ઘઉંનો લોટ તે સૂર્ય માટે છે, ચોખા ચંદ્રદેવ માટે, ગોળ અને મસૂરની દાળ મંગળ માટે, મગની દાળ કે મગ બુધ માટે, ચણાની દાળ કે ચણાનો લોટ છે, સાકર છે તે ગુરુગ્રહ માટે, ઘી છે તે શુક્ર માટે, તેલ કે અડદનું તેલ, તલનું તેલ જેમાં દરેક તેલનો સમાવેશ થાય છે તે શનિ માટે છે અને મસાલા તે રાહુ કેતુ માટે, લીલા શાકભાજી બુધ અને શુક્ર માટે તથા નમક ચંદ્ર માટે અને શુક્ર માટે દાન દેવાય છે. અને દક્ષિણા એટલા માટે કે જો આપણાથી કોઈ દોષ થઈ ગયો હોય, કંઈ ઘટતું હોય તો તેની પૂર્ણાહુતિ થાય છે દક્ષિણા દેવાથી. મિત્રો, તો આપણે સાંભળ્યું અમાવસ્યાના મહાત્મય વિશે તથા મુહૂર્ત પણ. હવે આપણે સાંભળીએ સર્વે પાપોમાંથી મુક્ત કરનાર સોમવતી અમાવસ્યાની વ્રતકથા. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. વર્ષો પહેલાં કાંચી નામનું નગર હતું. એ નગરમાં દેવસ્વામી નામે બ્રાહ્મણ રહેતા હતા. એ બ્રાહ્મણની પત્નીનું નામ ધનવંતી, જો કે સાચે જ લક્ષ્મીજીનો અવતાર હતા. આ બ્રાહ્મણીને 7 પુત્રો અને એક ગુણવંતી નામની પુત્રી હતી. 7 ભાઈઓ પરણેલા, ગુણવંતી કુંવારી. ગુણવંતીને લાયક વરની શોધખોળ ચાલી રહી હતી, પણ ક્યાંય વર જડતો ન હતો. તેવામાં એક બ્રાહ્મણ તેમને આંગણે ભિક્ષા માટે આવ્યા. 7 વહુઓએ બ્રાહ્મણને ભિક્ષા આપી અને બ્રાહ્મણે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. ગુણવંતી પણ ભિક્ષા લઈને આવી અને બ્રાહ્મણને ભિક્ષા આપવા લાગી. ત્યારે બ્રાહ્મણ દેવે ગુણવંતીને આશીર્વાદ આપ્યા, ધર્મવતી થા. ગુણવંતી પોતાની માતાને બ્રાહ્મણે આપેલા આશીર્વાદની વાત કરી. બાબા, મહારાજે મારા ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા, જ્યારે મને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા. ગુણવંતીની વાત સાંભળીને ધનવતી તેની સાથે આવીને તે મહારાજને પ્રણામ કરીને પૂછે છે કે હે મહારાજ, આપે મારા દીકરાની વહુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા, જ્યારે મારી પુત્રીને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા? ત્યારે મહારાજે કહ્યું, બાઈ, જ્યારે આ દીકરીના લગ્ન થશે, સપ્તપદીની વિધિ થશે, ત્યારે તમારો જમાઈ મરણ પામશે, એટલે મેં તમારી દીકરીને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા. મહારાજની વાત સાંભળીને ધનવંતી તો રડવા જેવી થઈ ગઈ અને કંઈક ઉપાય બતાવવા મહારાજને આજીજી કરવા લાગી. ત્યારે મહારાજે કહ્યું, બાઈ, જો તારે ઘેર સોમા આવે અને તું તેનું પૂજન કરે તો તારી દીકરી વિધવા થતી બચે. ત્યારે ધનવંતીએ પૂછ્યું, મહારાજ, આ સોમા કોણ છે, ક્યાં રહે છે? ત્યારે મહારાજ કહે છે, બાઈ, સોમા સિંહલ દ્વીપમાં રહે છે અને તે જાતથી ધોબણ છે. આમ કહીને મહારાજ તો આગળ ચાલવા માંડ્યા. સાંજ થઈ.
દેવસ્વામી ઘેરે આવ્યા. ધન્વંતીએ મહારાજે કહેલી બધી વાત દેવસ્વામીને પોતાના દીકરાઓને બોલાવીને કહ્યું. ધન્વંતીએ મહારાજે જે કહેલી વાત હતી તે દેવસ્વામીને કહી અને પોતાના દીકરાઓને બોલાવીને પણ કહ્યું. આપણી બહેન ગુણવંતીના નસીબે વિધવાપણું લખાયું છે, પણ જો સિંહલ દ્વીપમાં રહેતી સોમા અહીં આવે તો વિધવાપણું ટળે, અટકે. માટે તમારામાંથી કોઈ સોમાને લઈને આવો. આ વાત સાંભળીને સાતેય ભાઈઓ વિચારમાં પડ્યા. કોઈ જવા માટે તૈયાર ન થયું. સાતેય છોકરાઓને ચૂપ રહેલા જોઈને દેવસ્વામી બોલ્યા, હું તો સાતેય પુત્રે વાંઝ્યો જ રહ્યો. આવતું વિધવાપણું અટકાવવા માટે એકય દીકરો નથી, એટલે મારે જાતે જ આ ઉંમરે સિંહલ દ્વીપમાં જવું રહ્યું. પિતાજીના આ શબ્દો સાંભળીને સૌથી નાનો શિવસ્વામી બોલ્યો, બાપા, મારા જીવતા તમારે સિંહલ દ્વીપ જવાનું હોય ભલા? હું બહેનને લઈને સિંહલ દ્વીપ જઈને સોમાને લઈ આવીશ. આમ કહીને શિવસ્વામી ગુણવંતીને લઈને સિંહલ દ્વીપ જવા માટે તૈયારી કરવા લાગ્યો. ભાઈ બહેન શુભ સુકન જોઈને સિંહલ દ્વીપ તરફ ચાલ્યા. રાત અને દહાડો ચાલે છે. થાક લાગે છે ત્યારે બેસે છે. ભૂખ લાગે ત્યારે કંઈક ફળ નજરે પડે તો ખાઈ લે છે. નદી કે કૂવો આવે તો પાણી પી લે છે. ચાલતા ચાલતા સમુદ્ર કિનારે આવ્યા. ત્યાં એક વડના ઝાડ નીચે બેસીને સમુદ્ર કેમ ઓળંગવો તેનો વિચાર કરવા લાગ્યા. એ વડના પોલાણમાં ગીધ અને તેના બચ્ચા રહેતા હતા. ગીધના બચ્ચાઓને માટે ખાવાનું લઈ આવ્યું ને બચ્ચાને કહ્યું, લ્યો ખાવ. પણ બચ્ચા તો ન હાલે કે ન ચાલે. ખોરાક સામુએ જોતા નથી. ત્યારે ગીધે કહ્યું, ખાવ ને, ખાતા કેમ નથી? જુઓ તો ખરા, ભાવે તેવો ખોરાક છે. ત્યારે બચ્ચાઓએ કહ્યું, અમારે ગળે આ ખોરાક કેમ ઉતરે? જુઓ તો ખરા, પેલા બ્રાહ્મણના છોકરા ભૂખ્યા તરફડે છે. ગીધે ભાઈ બહેનને જોયા એટલે આણેલો ખોરાક લઈને તે ભાઈ બહેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા, તમે ભૂખ્યા છો તો આ ખાઓ. પછી તમારે જે કામ હોય તે મને કહેજો, હું તે કામ કરી આપીશ. શિવસ્વામીએ કહ્યું, હે ગીધરાજ, અમારે સમુદ્રની સામે પાર જવું છે, જ્યાં સિંહલ દ્વીપ છે. ત્યાંથી મારી બહેનને વિધવા થતી અટકાવવા માટે સોમા ધોબણને લાવવાના છે. એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું ભાવે તેમ નથી. ગીધે ઘણું સમજાવ્યું, તેમને ખવડાવ્યું. સવાર થતાં જ ગીધે એ ભાઈ બહેનને પોતાની પાક પર બેસાડીને સોમા ધોબણના ઘર પાસે લઈ જઈને ઉતારી દીધા અને તે પાછું વળ્યું. ભાઈ બહેને વહેલી સવારમાં ધોબણના ઘરનું આંગણું વાળી જોડીને સાફ કરી દીધું. આમ એક દહાડો સોમા પોતાના છોકરાની વહુને કહ્યું, આપણું આ આંગણું સાફ કરીને રોજ કોણ લીપે છે? વહુઓને ખબર નહીં, પછી શું જવાબ આપે. એટલે સોમાએ વિચાર્યું, કોણ લીપે છે તે જાણવું જોશે. તે સંતાઈને રાતના ત્યાં જોવે. તે સંતાઈને રાતના જાગે છે. રોજ નિયમ પ્રમાણે સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરીને લીપવા બેઠા. એટલામાં સોમા તેમની પાસે આવીને કહેવા લાગ્યા, તમે કોણ છો અને શા માટે મારું આંગણું લીપો છો? ત્યારે શિવસ્વામી કહે છે કે અમે બ્રાહ્મણના બાળકો છીએ. શિવસ્વામીના શબ્દો સાંભળીને સોમા તો બૂમો પાડવા લાગ્યા, રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, અરે રે, આ તો ઉલટી ગંગા વહી. મારું ધોબણનું આંગણું બ્રાહ્મણના છોકરા લીપે. અને મહારાજ, આ તમે શું કરી રહ્યા છો? મને પાપમાં નાખી રહ્યા છો? એટલે શિવસ્વામીએ કહ્યું, આ મારી બહેન ગુણવંતીના નસીબે ચોરીમાં રંડાપો લખાયો છે. પણ લગ્ન પ્રસંગે તમે જો હાજર રહો તો આવતો રંડાપો અટકે. એટલે તમને પ્રસન્ન કરવા માટે જ અમે આ કામ કરી રહ્યા છીએ. સોમા તો આ વાત સાંભળીને કહેવા લાગ્યા, મહારાજ, હું તમારી સાથે તમારે ત્યાં આવીશ. હવે કૃપા કરીને આ જે મારા આંગણાની સફાઈ કરો છો તે કામ રહેવા દો. પછી સોમાએ ઘરમાં જઈને વહુઓને બોલાવીને કહ્યું, મારી ગેરહાજરીમાં જો કોઈનું મોત થાય તો તમારે તે મળદાને મારા આવ્યા વિના બહાર કાઢવાનું નથી. વહુઓએ તેમ કરવા હા પાડી. એટલે સોમા શિવસ્વામી અને ગુણવંતીને લઈને આકાશ માર્ગે ઉડ્યા.
જોતજોતામાં તો તે કાશી નગરીમાં આવી પહોંચ્યા. સોમાને લઈને શિવ સ્વામી અને ગુણવંતી ઘેરે આવ્યા. ધનવતીએ સોમાનું પૂજન કર્યું. પછી ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા સાથે ગુણવંતીના લગ્ન કર્યા. શુભ મુહૂર્તમાં આવતા લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા. મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ શરૂ થઈ ગઈ. સપ્તપદીની વિધિની શરૂઆત થતાં જ રુદ્ર શર્મા એકાએક મરણ પામ્યા. ત્યાં તો રો કકડ શરૂ થઈ. ધનવંતી તો માથું કૂટવા લાગી. નાનેથી મોટા દરેકની આંખમાં આંસુ આવી ગયા. લગ્ન મંડપમાં શુભ અવસરને બદલે રો કકડ શરૂ થયો. ત્યારે સોમાએ કહ્યું, ક્લેશ ના કરો, પરમાત્મા જમાઈને હમણાં જ બેઠા કરશે. આમ કહીને તેણે જે અમાવસ્યાનું વ્રત કર્યું હતું તે વ્રતનું પુણ્ય ગુણવંતીને આપ્યું. એટલે તરત જ રુદ્ર શર્મા બેઠા થયા અને રડતા હતા તે બધા હસવા લાગ્યા. લગ્નની વિધિ પૂરી થઈ. પછી સોમા બધાની રજા લઈને પોતાને ઘેર જવા માટે તૈયાર થઈ. સોમાએ જ્યારે ગુણવંતીને અમાવસ્યાનું પુણ્ય આપ્યું ત્યારે તેને ત્યાં પણ તેનો પુત્ર મરણ પામ્યો. પછી એનો પતિ અને જમાઈ પણ મરણ પામ્યા. સોમા તો ઉતાવળે ઘેરે જતા હતા. ત્યાં રસ્તામાં એક કપાસના ભારાવાળી ઘરડી ડોસી મળી. તે સોમાને કહેવા લાગી, બહેન, મારા માથાનો ભાર તો જરા ઉતારો. ત્યારે સોમાએ કહ્યું, માળી, આજે તો મારે અમાવસ્યાનું વ્રત છે, મારાથી કપાસનો ભારો ન અડકાય. ડોસીમાં તો આટલું કહીને આગળ ચાલતા થયા. એટલામાં મૂળાનો ભારો લઈને જતી એક બાઈ આવી. તેણે સોમાને કહ્યું, બહેન, ઓ બહેન, મારા માથા પરથી જરા ભાર તો ઉતારો, આપણે જરા બેસીને વાતો કરીએ. ત્યારે સોમાએ કહ્યું, ના રે ના બહેન, મારે આજે અમાવસ્યાનું વ્રત છે, મારાથી મૂળા ન અડકાય. આમ કહીને સોમા તો નદી પાસે ઊભેલા પીપળાના ઝાડ પાસે ગયા. નદી પાસે જ પીપળાનું વૃક્ષ હતું. ત્યાં જઈને વિષ્ણુ પૂજન કર્યું. 108 પરિક્રમા કરી અને આમ કરતા જ મરેલો પુત્ર અને પતિ જમાઈ બેઠા થયા. ચાલતા ચાલતા સોમા પોતાને ઘેરે આવ્યા. બધાને સાજા માજા જોઈને આનંદ પામ્યા. ત્યારે બહુઓએ પૂછ્યું, બા, આ બધા મરેલા જીવતા કઈ રીતે થયા? ત્યારે સોમાએ કહ્યું, મેં ગુણવંતીને આ અમાવસ્યાનું પુણ્ય આપ્યું એટલે બધા મરી ગયા હતા. રસ્તામાં હું કપાસને ન અડકી, મૂળાને ન અડકી, પીપળાના મૂળમાં વિષ્ણુ પૂજન કર્યું અને સાકરને હાથમાં લઈને 108 પરિક્રમા કરી. એથી આ બધા મૃત્યુ પામેલા જીવતા થયા. સોમા વહુઓને કહે છે કે, હે વહુઓ, જો તમે પણ અમાવસ્યાનું વ્રત કરશો તો અખંડ સૌભાગ્યવતી થશો. સાસુમાની આ વાત સાંભળીને વહુઓ પણ આ અમાવસ્યાનું વ્રત કરવા લાગી અને વ્રતના પ્રભાવથી તે અખંડ સૌભાગ્યવતીને તો પ્રાપ્ત થઈ. તેના પુત્ર પૌત્રાદિ અર્થાત વંશવેલો પણ આગળ વધ્યો અને અંતે સ્વર્ગલોકને પ્રાપ્ત થયા. હે અમાવસ્યાના દેવતા ભગવાન શિવજી, હે નારાયણ, જેમ આપ સોમાને ફળ્યા તેવા આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો અમાવસ્યાના દેવતાની જય. અમાવસ્યાના દિવસે પંચબલી યજ્ઞથી પિતૃ અત્યંત પ્રસન્ન થાય છે. આ એક ખાસ ઉપાય છે જે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. અમાવસ્યાના દિવસે ભોજન ગ્રહણ કર્યા પહેલાં ગાય, કૂતરો, કાગડો અને કીડિયારું પૂરીને બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે. આમ 5 હિસ્સામાં આપણા ધનનો તથા ભોજનનો ઉપયોગ થાય છે, જેને પંચબલી કહેવાય છે. ગાયને લીલું ઘાસ અર્પિત થાય છે. સુખ સમૃદ્ધિ જીવનમાં આવે છે. અમાવસ્યા એટલે ઘોર રાત્રિ, માટે આજે બની શકે એટલું આપણા ઈશ્વરની આરાધના કરીએ અને આપણી ફરજ બજાવીએ, જેથી પિતૃની કૃપાની સાથે આપણે આપણા ગ્રહો પણ સારા કરી શકીએ, આપણા કર્મને સારા કરી શકીએ. એવું આ શુભ દિવસ છે મહામાસની અમાવસ્યા અને સૂર્યગ્રહણનો. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે લક્ષ્મીનારાયણ દેવની પૂજા અવશ્ય કરવી જોઈએ, કારણ કે અમાવસ્યાના દેવી માતા મહાલક્ષ્મી છે.
આજે માતા મહાલક્ષ્મીનું તેમના પતિદેવ નારાયણ સહિત સ્મરણ કરવું જોઈએ, જેથી સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થાય, ઘરમાં ધન વૈભવ બની રહે. લક્ષ્મીજી માટે પણ ઘરના ઈશાન ખૂણામાં પૂર્વ અને ઉત્તરનો જે ખૂણો છે અથવા તો આપણા ઘરના મંદિર પાસે દીપદાન અખંડ જ્યોત પ્રગટાવાય છે, જે સવાર સુધી ચાલે. આમ કરવાથી પણ માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. આજે માતા મહાલક્ષ્મીનો આ મંત્ર અવશ્ય જપાય છે. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. બોલો અમાવસ્યાના દેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.